તો ફાઇનલી આજે તો આદિવાસી પરંપરાગત રીતે ઉજવી લઈ ગઈ વાઘ બારસ. વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા આજના નામની વ્લોગમાં. આજે તો સવારમાં જે લોકો વાઘ બારસના સાથીઓ પૂર્વ લાગી ગયેલા હતા અને પછી અહીંયા બધા વડીલ પણ ભેગા થઈ ગયેલા હતા વાઘ બારસ કરવા માટે. ને નાનું છોકરીઓને તો જો બરાબર જમરૂક ખાવા લાગેલો છે ને કમર પાસે હાથ મૂકીને પોઝ આપે તો જુઓ તમે ખાલી. ને અહીંયા માથા પર મોટો થારો લઈને આવતા છે આપણા આછાવણી ગામના છોટા બાહુબલી. ત્યાર પછી આ લોકો બેસી ગયેલા છે પાનકા બનાવવાના લોટ બાંધવા માટે ને બીજી બાજુ બેસી ગયેલા છે બાપા વાઘ બનાવવા માટે. ને આના નખરા તો જો લોટ લઈને બરાબર રમવા માટે લાગેલી છે. ને પછી આપણે તો પી લીધી ગરમ ગરમ ચાય. ને આ જો આપડા વાઘ પણ બનીને રેડી થઈ ગયા છે. પછી લોટ બંધ થઈ ગયેલો હતો એટલે આ લોકો બેસી ગયેલા હતા પાત્રામાં ટીપવા માટે. ને પછી થોડોક લોટ લઈને મેં આવી ગયેલો હતો નદીઓ પાસે માછલીઓને લાખવા માટે. ને પછી અહીંયા વાઘ બેસાડવાની તૈયારી પણ ચાલુ થઈ ગયેલી છે. ને આ બીજી બાજુ અહીંયા પાનગા પણ લાખી દીધા છે આગમાં શેકાવા માટે. ને પછી દેવ લોકોને બેસાડી દીધેલા ને આ લોકો 2 જણ બનેલા છે વાઘ બરસના વાઘ. ને પછી ભાઈ સાથે અમે લોકો આવી ગયા હતા બરમદેવની પૂજા કરવા માટે. એટલે ફટાફટ ઝાડુ મારીને કરી લીધી અહીંયા પૂજા. ને ત્યાર પછી આ લોકોને લાગી ગયા ચાંદલા પાડવા માટે. અને પછી ચેવટાની હાર પહેરવાની રહી તે પણ પહેરાવી દીધી. ને પછી આદિવાસી પરંપરાગત રીતે અલગ લાગી ગયા ફરવા માટે. ને વાઘ તો જો ઉઠીને લાગેલા છે બરાબર ભાગવા માટે. ને પછી બનાવેલો તો પાનગો શીરો ને ખીર. એટલે અલગ બધા બેસી ગયેલા હતા ખાવા માટે. ને પછી અમે 3 દીકડા કામ નીકળી ગયેલા હતા ખેરગામ જવા માટે. ને પહેલા મિલમાં પોટલું મૂકવાનું હતું તે પણ મૂકી દીધું. ને પછી ભાભી ને બેનને પાર્લરમાં ઉતરીને મેં નીકળી ગયેલા હતા આટા મારવા માટે. ને પછી આવી ગયેલા હતા પૂનમ નોવેલ્ટીમાં મમ્મીએ જે સામાન માંગેલું હતું તે બધું લેવા માટે. ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને ચલો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.